હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર. વાત કરીએ આજની ટોપ રિક્રુટમેન્ટ વિશે. મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ મકરપુરા વડોદરા ખાતે ઓફિસર અને ક્લર્કની વેકેન્સીસ માટે એપ્લિકેશન્સ મંગાવવામાં આવી રહી છે. જેમાં ઓફિસરની વેકેન્સી માટે બીકોમ, એમકોમ, JAIIB પાર્ટ 1-2, ડિપ્લોમા ઇન બેન્કિંગ જેવી લાયકાત સાથે મિનિમમ 7 વર્ષનો અનુભવ હોવો જરૂરી. કોઓપરેટિવ બેંકના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ક્લર્કની વેકેન્સીસ માટે બીકોમ, એમકોમ, ડિપ્લોમા ઇન બેન્કિંગ જેવી લાયકાત મેળવ્યા બાદ 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી. કોઓપરેટિવ બેંકના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉંમર 25 થી 35 વર્ષ સુધી હોવી જોઈએ. લાયકાત ધરાવતા ઉમેદવારો 10 દિવસની અંદર પોતાની અરજી, રેઝ્યુમે, માર્કશીટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ્સની ઝેરોક્સ તથા અપેક્ષિત પગાર સાથે પોતાની અરજી આપેલા સરનામે મોકલી શકે છે. આ જાહેરાત તારીખ 13 જૂન 2026ની આસપાસ પ્રસ્તુત થયેલી છે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. ધ સુરત મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ સુરત ખાતે CEO અને બ્રાન્ચ મેનેજરની વેકેન્સીસ માટે એપ્લિકેશન્સ મંગાવવામાં આવી રહી છે. જેમાં CEO માટે કોઈપણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશનની લાયકાત, CAIIB જેવી લાયકાત સાથે બેંકમાં મેનેજરિયલ લેવલનો મિનિમમ 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી. ઉંમર 50 થી 55 વર્ષ સુધી હોવી જોઈએ. બ્રાન્ચ મેનેજર માટે કોઈપણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશનની લાયકાત જરૂરી. CAIIB ક્વોલિફાઈડને પ્રથમ ચાન્સ છે. બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી. રિટાયર્ડ પર્સન પણ એપ્લાય કરી શકે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે પોતાનું ડિટેલ CV આપેલા ઈમેલ ID ઉપર 10 દિવસની અંદર મેઇલ કરી શકે છે. આ જાહેરાત તારીખ 18 જૂન 2026ના રોજ પ્રસ્તુત થયેલી છે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ અમદાવાદ ખાતે ચીફ ઇન્ફોર્મેશન ઓફિસરની ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 15 વર્ષ પ્લસના અનુભવ પૈકી 5 વર્ષ પ્લસ સિનિયર લીડરશિપ રોલનો અનુભવ હોવો જરૂરી. IT સ્ટ્રેટેજી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સાયબર સિક્યોરિટી, IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ ટેકનોલોજીસ, ડેટા મેનેજમેન્ટ, IT ગવર્નન્સ, રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ, બિઝનેસ કન્ટિન્યુટી, ડિઝાસ્ટર રિકવરી, વેન્ડર મેનેજમેન્ટ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજીસમાં એક્સપર્ટ હોવું જરૂરી. લાર્જ સ્કેલ ટેકનોલોજીસ ઇનિશિયેટિવ એન્ડ ડ્રાઇવિંગ ઇનોવેશન થ્રુ ટેકનોલોજીસમાં ટ્રેક રેકોર્ડ હોવો જરૂરી. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલી વેબસાઇટના કરિયર પેજ પર જઈ કરંટ જોબ ઓપનિંગમાં જઈ ઓનલાઈન એપ્લાય કરી શકે છે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. ધ ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની વિવિધ બ્રાન્ચ જેમ કે ખેડા, આણંદ, બાલાસિનોર, વીરપુર, મહીસાગર જેવા જિલ્લામાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની ભરતી કરવા એપ્લિકેશન મંગાવવામાં આવી રહી છે. જેમાં ગ્રેજ્યુએશન વિથ CAIIB, DBF, ડિપ્લોમા ઇન કોઓપરેટિવ બિઝનેસ મેનેજમેન્ટ, CA, કોસ્ટ એકાઉન્ટિંગ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન જેવી લાયકાત જરૂરી. સેલેરી, ક્વોલિફિકેશન્સ અને એક્સપિરિયન્સના આધારે રહેશે. ઉંમર 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. રોલ્સની વાત કરીએ તો ઓવરઓલ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન ટાસ્ક રહેશે. પોલિસીસ અને બોર્ડના ડિસિઝન્સને અમલમાં મૂકવા, RBI અને નાબાર્ડની ગાઈડલાઇનને ફોલો કરવી, બિઝનેસને ગ્રો કરવો, દેન ફાઇનાન્શિયલ પરફોર્મન્સ, ગવર્નન્સ અને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમને મજબૂત બનાવવી જેવી જવાબદારીઓ રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલા ડોક્યુમેન્ટ્સ તારીખ 30 જૂન 2026 આપેલા સરનામે અથવા આપેલા ઈમેલ ID ઉપર મોકલી શકે છે. અરજીના કવર ઉપર એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ CEO ખાસ લખવાનું રહેશે. ઈમેલ કરતા હોય તો ઈમેલની સબ્જેક્ટ લાઇનમાં પણ લખવાનું રહેશે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. NKJSB મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંકની ગુજરાતની વિવિધ બ્રાન્ચ ખાતે બ્રાન્ચ મેનેજરની વેકેન્સીસ માટે એપ્લિકેશન્સ મંગાવવામાં આવી રહી છે. જેમાં સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએશનની લાયકાત સાથે ઓફિસર્સ કેડર કે તેથી ઉપરના લેવલમાં બ્રાન્ચ બેન્કિંગનો મિનિમમ 5 થી 7 વર્ષનો અનુભવ સાથે બ્રાન્ચ લીડરશિપનો અનુભવ હોવો જરૂરી. CA, CS, MBA જેવી લાયકાત ધરાવતા ઉમેદવારોનું ડિરેક્ટ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને બાકીનાને એક્ઝામ આપવી પડશે. બ્રાન્ચ ઓપરેશન્સ, બિઝનેસ ડેવલપમેન્ટ, ઓડિટ, કમ્પ્લાયન્સ અને ટીમ મેનેજમેન્ટનું નોલેજ હોવું જરૂરી. સિલેક્ટેડ કેન્ડિડેટને બેંકના કોઈપણ કામકાજમાં તે બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી શકે છે. ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલા ઈમેલ ID ઉપર તારીખ 28 જૂન 2026 સુધી સબ્જેક્ટ લાઇન પોઝિશન એપ્લાયડ ફોર ધ બ્રાન્ચ મેનેજર ગુજરાત સાથે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ મેઇલ કરવાના રહેશે. સિલેક્શન પ્રોસેસમાં કોઈપણ ઉમેદવાર ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે. એક્ઝામ ફી રિફંડેબલ નથી. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. નવાનગર કોઓપરેટિવ બેંક જામનગર ખાતે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની વેકેન્સી માટે રિઝલ્ટ ઓરિએન્ટેડ અને RBIએ નક્કી કરેલા માપદંડના પ્રમાણે ફિટ બેસતા તથા બેન્કિંગ ફિલ્ડમાં લેટેસ્ટ ટ્રેન્ડ અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સના જાણીતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉંમર તારીખ 30 જૂન 2026 સુધી 40 થી 65 વર્ષ સુધી હોવી જોઈએ. જેમાં બેન્કિંગમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમાની લાયકાત અથવા ડિપ્લોમા ઇન કોઓપરેટિવ બિઝનેસ મેનેજમેન્ટ, CA, કોસ્ટ મેનેજમેન્ટ, MBA ફાઇનાન્સ જેવી લાયકાત જરૂરી.
હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ભાષાનું નોલેજ, રિટન એન્ડ સ્પોકન અને કોમ્પ્યુટરમાં પ્રોફિશન્સી હોવી જરૂરી. બેન્કિંગ ફિલ્ડમાં સિનિયર લેવલ મેનેજમેન્ટનો 8 વર્ષનો અનુભવ હોવો જરૂરી. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સની ફોટોકોપી અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને આધારના પુરાવાઓ જેવા ડોક્યુમેન્ટ્સ બંધ કવરમાં આપેલા સરનામે 10 દિવસની અંદર મોકલી આપવાના રહેશે. કવર ઉપર એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ CEO લખવાનું રહેશે. ઉમેદવાર પોતાના ડોક્યુમેન્ટ્સ આપેલા ઈમેલ આઈડી ઉપર પણ મેલ કરી શકે છે. આ જાહેરાત તારીખ 10 જૂન 2026ના રોજ પ્રસ્તુત થયેલી છે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડ સુરત ખાતે વિવિધ સ્ટાફની ભરતી કરવા અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં CEO, MD, ઇન્ટરનલ ઇન્સ્પેક્શન હેડ ઓડિટ, ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓફિસર, ચીફ ફાઇનાન્સ ઓફિસર, ચીફ રિસ્ક ઓફિસર, ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર, લોન મેનેજર, HR મેનેજર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફિસર, ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, ફોરેક્સ ઓફિસર, ઇન્સ્યોરન્સ ઓફિસર, મ્યુચ્યુઅલ ફંડ ઓફિસર, લોન જુનિયર ઓફિસર, ટ્રેજરી જુનિયર ઓફિસર, કમ્પ્યુટર હાર્ડવેર ક્લર્ક જેવી પોસ્ટ રહેશે. આ તમામ પોસ્ટ માટેની ડિટેલ્સ જાણવા તથા ઓનલાઈન એપ્લાય કરવા માટે આપેલી વેબસાઇટ પર જઈ શકો છો. સેલેરી, લાયકાત અને અનુભવના આધારે રહેશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ 2026 છે. વરાછા કોઓપરેટિવ બેંક સુરત ખાતે ક્લર્ક અને પીયુની વેકેન્સી માટે પણ અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં ક્લર્ક માટે રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી BCom, BBA, BCA, MCom, MBA, MCA જેવી લાયકાત જરૂરી. ગુજરાતી, અંગ્રેજી ભાષા અને કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી. ઉંમર તારીખ 15 જૂન 2026ના રોજ 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પીયુની જગ્યા માટે 10 કે 12% લાયકાત હોવી જરૂરી. ઉંમર તારીખ 15 જૂન 2026ના રોજ 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. લાયકાત ધરાવતા ઉમેદવારો બેંકની વેબસાઇટના કરિયર પેજ પર જઈ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી જરૂરી વિગતો ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડી પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ લગાવી પોતાની અરજી બંધ કવરમાં બેંકના કામકાજના દિવસ દરમિયાન તારીખ 4 જુલાઈ 2026 સુધી સવારે 10 થી 4 કલાક દરમિયાન આપેલા સરનામે મોકલી આપવાની રહેશે. વાત કરી નવી એક જાહેરાત વિશે. ભાદરણ સેવા સહકારી મંડળી લિમિટેડ ભાદરણ ખાતે અનુભવી મેનેજરની રિક્વાયરમેન્ટ છે. જેમાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનની લાયકાત જરૂરી. સહકારી મંડળી અથવા સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી. કોમ્પ્યુટર એકાઉન્ટિંગનું નોલેજ હોવું જરૂરી. સેલેરી, લાયકાત અને અનુભવના આધારે રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલા સરનામે પોતાની અરજી અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સની નકલો મોકલી શકે છે. વધુ વિગત માટે કોન્ટેક્ટ નંબર આપેલો છે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ ખાતે વિવિધ સ્ટાફની ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં જનરલ મેનેજરની 1, ડેપ્યુટી જનરલ મેનેજરની 3, આસિસ્ટન્ટ જનરલ મેનેજરની 2 વેકેન્સીસ માટે રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની લાયકાત જરૂરી. MCom, MBA, CA, CMA જેવી લાયકાત ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે. જનરલ મેનેજર માટે ઉંમર 35 થી 51 વર્ષ, ડેપ્યુટી જનરલ મેનેજર માટે 32 થી 45 વર્ષ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે 30 થી 40 વર્ષ સુધી હોવી જોઈએ. જનરલ મેનેજર માટે કોઓપરેટિવ કે કોમર્શિયલ બેંકમાં મેનેજર તરીકે 8 વર્ષનું, ડેપ્યુટી જનરલ મેનેજર માટે 5 વર્ષનું અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે આસિસ્ટન્ટ મેનેજર અથવા સિનિયર ઓફિસર તરીકે 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી. મેનેજરની 2 અને ડેપ્યુટી જનરલ મેનેજરની 3 જગ્યાઓ માટે રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની લાયકાત સાથે કોઓપરેટિવ કે કોમર્શિયલ બેંકમાં ઓફિસર કે આસિસ્ટન્ટ મેનેજર તરીકે 3 વર્ષથી વધુનો અનુભવ હોવો જરૂરી. ઉંમર 28 થી 40 વર્ષ સુધી હોવી જોઈએ. પોસ્ટ ગ્રેજ્યુએશન વધુ ઇચ્છનીય છે. એક્ઝિક્યુટિવની 3, સિનિયર ઓફિસરની 3 અને જુનિયર ઓફિસરની 30 વેકેન્સીસ માટે રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની લાયકાત જરૂરી. પોસ્ટ ગ્રેજ્યુએશનની લાયકાત વધુ ઇચ્છનીય છે. અનુભવની વાત કરીએ તો એક્ઝિક્યુટિવ માટે કોઓપરેટિવ કે કોમર્શિયલ બેંકમાં સિનિયર ઓફિસર કે આસિસ્ટન્ટ મેનેજર તરીકે 3 વર્ષથી વધુનો અનુભવ હોવો જરૂરી. સિનિયર ઓફિસર માટે જુનિયર ઓફિસર તરીકે 3 વર્ષથી વધુનો અનુભવ જરૂરી અને જુનિયર ઓફિસર માટે ક્લર્ક, કેશિયર, ફ્રન્ટલાઇન સ્ટાફમાં 3 વર્ષથી વધુનો અનુભવ જરૂરી. એક્ઝિક્યુટિવ માટે ઉંમર 28 થી 40 વર્ષ, સિનિયર ઓફિસર માટે 25 થી 35 વર્ષ અને જુનિયર ઓફિસર માટે 22 થી 32 વર્ષ સુધી હોવી જોઈએ. ક્લર્કની 100 વેકેન્સીસ માટે રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન 55% કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. ઉંમર 20 થી 30 વર્ષ સુધી હોવી જોઈએ, જેમાં કોઈ છૂટછાટ આપવામાં નહીં આવે.
ફ્રેશર અરજી કરી શકે છે. ફક્ત લાયકાત અને અનુભવના આધારે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. લઘુત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં નહીં આવે. કોમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ હોવું જરૂરી. ઇફ નથી તો બેંક જોઈન કર્યાના 6 મહિનાની અંદર રિલેટેડ કોર્સ પૂરો કરી મેળવી લેવાનું રહેશે. એકથી વધારે પોસ્ટ માટે અરજી કરવા દરેક જગ્યા માટે અલગ પરીક્ષા આપવાની રહેશે. અરજી ફી ₹1000 રહેશે દરેક પોસ્ટ માટે, જે રિફંડેબલ નથી. ઉંમરની ગણતરી 1 જુલાઈ 2026ના રોજ કરવામાં આવશે. તમામ પોસ્ટ માટે એ લાયકાત આપેલી છે તે કમ્પલસરી પૂર્ણ કરેલી હોવી જોઈએ. એની ડિગ્રી અને માર્કશીટ હાથમાં હોવી જોઈએ, તો જ તમે એપ્લાય કરી શકશો, બાકી નહીં. પ્રોબેશન પીરિયડ 1 વર્ષનું રહેશે અને જો જરૂર લાગશે તો લંબાવી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો પહેલાં લેખિત પરીક્ષા આપવાની રહેશે અને ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તમામ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે. આગળની બધી પ્રોસેસની જાણ ઈમેલ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષામાં હાજર રહેવાનું રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલી લિંક પર જઈ ઓનલાઈન એપ્લાય કરી શકે છે. ફી પેમેન્ટ માટે લિંક પર QR કોડ આપેલો હશે અને પેમેન્ટ કર્યા બાદ તેની વિગતો સાચવવાની રહેશે. ઉમેદવારોએ તારીખ 28 જૂન 2026 મધ્યરાત્રિ અથવા તે પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વાત કરી નવી એક જાહેરાત વિશે. ધી ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડની આમોદ ભરૂચ શાખા માટે વેબ સ્ટાફની ભરતી કરવા આવી રહી છે, જેમાં કેશિયર મેનેજર, ફ્રન્ટ ડેસ્ક ઓફિસર, માર્કેટિંગ ઓફિસર, પીયુની જગ્યાઓ છે. ઇન્ટરવ્યૂ તારીખ 17 જૂન 2026ના રોજ હતું. જો કોઈ વ્યક્તિ તેમાં ન પહોંચી શકે તેમ હોય તો પોતાનો ફોટોગ્રાફ સાથેનું રિઝ્યુમે આપેલી ઈમેલ આઈડી ઉપર અથવા આપેલા મોબાઈલ નંબર પર મોકલી શકે છે. કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આઈ કે વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. અમારી લેટેસ્ટ વિડીયો તમારે ફિનિશમાં થાય એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને હિટ જરૂરથી કરી લેજો. આજના વિડીયોમાં બસ એટલું જ. ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.